નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આજે 5મો દિવસ છે, જેમાં પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે આ પરિક્રમાવાસીઓની પરિક્રમા જૂના તૂટેલા લાઈફ જેકેટને સહારે ચાલી રહી છે. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડવામાં આવી રહ્યા છે. કોઈની દોરી નથી તો કોઈનો બેલ્ટ નથી તો કોઈનું બટન જ નથી તેવા બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી દેવામાં આવે છે અને સાથે જ બોટમાં બેસાડી દેવામાં આવે છે. ત્યારે આ પરિક્રમાવાસીઓની સેફટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. હાલ પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. માંગરોળ કીડી મકોડી ઘાટથી સામે પાર જવા માટે નાવડીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે, જે ભક્તોની સલામતી માટે ખૂબ સારી વાત છે. પણ ખાટલે મોટે ખોળ એ છે કે લાઈફ જેકેટ વર્ષોથી વપરાતા જૂના અને ક્યાંક તૂટેલા છે. પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી છે. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડવામાં આવી રહ્યા છે, જેમાં કોઈ દોરી નથી તો બેલ્ટ નથી તો કોઈનું બટન જ નથી. બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે. બેલ્ટ કેવી રીતે વ્યવસ્થિત બંધાય એની સૂચના પણ આપવામાં આવતી નથી. ભક્તો જાતે જ અધ્ધર ગળામાં લટકાવી દે છે. ઘણા તો બેલ્ટ બાંધતા જ નથી, એની ચકાસણી પણ થતી નથી. જોકે કેટલાક ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી છે. ત્યારે હજી પોણા ભાગની પરિક્રમા બાકી છે. ત્યારે શું નવા જેકેટ આવશે ખરા કે પછી જૂનાના ભરોસે જ નાવ હંકારાશે? ભક્તોએ એવી પણ માંગ કરી છે કે લાઈફ જેકેટ સુરક્ષા માટે યોગ્ય છે કે નહીં તેની તંત્ર દ્વારા ચકાસણી કરવી જોઈએ. પરિક્રમાવાસીઓની ફરિયાદ મળતા તંત્રને જાણ થતા નાવડી ચાલકોને નવા અને ચોખ્ખા લાઈફ જેકેટ વાપરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. હવે એ જોવું રહ્યું કે નાવ ચાલકો નવા જેકેટ લાવે છે કે નહીં. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.